દર્શક મિત્રો, આજે જ્યારે સંસ્કારી નગરી વડોદરામાં સૂર્યનો સોનેરી તડકો પથરાઈ રહ્યો હતો ત્યારે વડોદરાવાસીઓના હૃદયમાં એક અનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક ઉમંગ છવાયેલો હતો. નાણીજધામ એટલે કે મહારાષ્ટ્રના દક્ષિણ પીઠથી પધારેલા અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યજી મહારાજનું આગમન થતા સમગ્ર વાતાવરણ જયઘોષ અને આરતીના પાવન નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજના ભાગદોડ ભર્યા યુગમાં માનસિક શાંતિ શોધી રહેલા વડોદરાના શ્રદ્ધાળુ માટે આ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ જીવન દર્શન મેળવવાની પાવન ક્ષણ હતી. જગતગુરુ શ્રીના સ્વાગત બાદ પૂજન, આરતી, દીક્ષા અને સમસ્યા માર્ગદર્શન જેવા વિવિધ આયોજનો યોજાયા. જ્યારે તેઓ મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધવા ઊભા થયા ત્યારે તેમનો વાણીનો પ્રભાવ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી ગયો. પોતે જીવો અને બીજાને જીવવામાં સહાયતા કરોના દિવ્ય સંદેશ સાથે તેમણે સાધવાના અને માનવતાના ધર્મનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો. તેમણે સમજાવ્યું કે દિવસમાં માત્ર 10 મિનિટ પણ જો અંતઃકરણ અને બાહ્ય મનને એક કરીને ભક્તિ કરવામાં આવે તો મન મજબૂત બને છે અને અંદર છુપાયેલી અદૃશ્ય શક્તિઓ જાગૃત થાય છે. તેમણે વડોદરાવાસીઓને જીવનમાં સ્થિરતા અને સમાધાન મેળવવા માટે એક અદ્ભુત જીવન સૂત્ર આપ્યું છે. આંખો વિજ્ઞાનવાદી રાખો જેથી જગતને તાર્કિક અને સ્પષ્ટ રીતે જોઈ શકાય. મન આધ્યાત્મવાદી રાખો જેથી હૃદયમાં કરુણા અને ભક્તિ નવપલ્લિત રહે. બુદ્ધિ વાસ્તવિકતાવાદી રાખો જેથી જીવનમાં દરેક પડકારોનો સામનો વિવેકથી થઈ શકે છે. સાંજ પડતા સુધીમાં ગુરુજીના સુવિચારો અને આશીર્વાદ લઈને ઘરે પરત ફરતા દરેક વડોદરાવાસીઓના ચહેરા પર એક અનોખી શાંતિ અને નવો આત્મવિશ્વાસ છવાયેલો હતો. વડોદરાની સંસ્કાર પ્રિય ભૂમિ પર રોપાયેલું આધ્યાત્મિક બીજ असंख्य लोगों जीवन ने सदा માટે रोशन કરી ગયું છે. वो सांप्रदायिक पद्धति से ठीक है, मुख्य है, लेकिन ऐसा नहीं बोलना चाहिए कि भगवान की जरूरत नहीं. भगवान को दिखाने का सामर्थ्य भगवान हमारे में है, वो दिखाने का सामर्थ्य सदगुरु में है. इसी कारण सदगुरु के शरण में आना चाहिए. जब तक हम एकांगी भक्त नहीं होते तब तक हमें जो चराचर में फैला हुआ भगवान है, चराचर में बसा हुआ भगवान है, वो हमें दिखेगा नहीं. यानी हमें भगवान की जरूरत नहीं, इसे बोलना बिल्कुल गलत है. भगवान चराचर में है, विशिष्ट अद्वैत जो बोला है हमारा सिद्धांत, उससे खिलाफ है ये बोली दीदी बोली. वो भगवान है ही, हर शरीर में भगवान है. हर वस्तु का जो शरीर है वो भगवान का निवास है और ये निवास तक पहुंचाने का काम सदगुरु करते हैं. आप वही निवास स्थान में रहते हैं, लेकिन आपको आपका निवास स्थान नज़दीक है लेकिन समझता नहीं. वहाँ तक कौन पहुँचाता है? सदगुरु पहुँचाता है. इसलिए आज जो समस्या मार्गदर्शन जो है कार्यक्रम, वो ये बहाना है. ये बहाने के माध्यम से आप इकट्ठे आ जाएंगे, आपका प्रॉब्लम है वो सॉल्व हो गया कि धीरे धीरे आपको अध्यात्म के बारे में